આપણે જઈએ છીએ અજમેરના વોટરફોલ તરફ। તમે જોઈ શકો છો એકદમ સુમસામ ઇલાકો છે, જંગલનો એરિયા છે અને અહીંયા આગળ ખાલી અમે 5 લોકો જઈ રહ્યા છીએ। જો ખતરનાક એરિયા છે અહીંયા અને રસ્તો પણ બહુ ડેન્જર છે, જંગલી જનાવરો પણ અહીંયા હોઈ શકે। ખાલી 5 જ મરદના ફાડિયા છે વોટરફોલ તરફ જવા માટે। જો મોલ્લો બોલે રહ્યો, વરસાદ આવે તેની સંભાવના છે। અમારા બીજા ભાઈબંધો ના આવ્યા, આ જગ્યાએ કોઈ આવતું નથી, કોક લોકો જઈ આવે છે અને અમે તે જગ્યાએ જઈ રહ્યા છીએ। જો આ રસ્તો છે, ખતરનાક રસ્તો છે, કાંટા છે નીચે, જુઓ આગળ રસ્તો બદલાગે છે, બીજું કોઈ જ નથી અમારા સિવાય અહીંયા। જો 4 લોકો ને અમે 5। હા સાચી વાત, આપણે સીધું જ જવાનું ભાઈ। જો અમારો સોહેલ ભાઈ કેવા માંગે છે કે તમે જન્નતનો રસ્તો દેખાડ્યો હતો કે વોટરફોલનો રસ્તો દેખાડ્યો હતો? વોટરફોલ જોઈને જઈશું અમે। નેટવર્ક નથી આવતું અહીંયા, જુઓ આટલો ઘણો જંગલ છે અને ખાલી 5 જણા છીએ અમે। આપણા જેસા જ આવે, બીજા કોઈ અહીંયા વધારે આવે નહીં। એડવેન્ચર જે લોકોને પસંદ હોય એડવેન્ચર, એ લોકો જ અહીંયા આવે છે, બીજા કોઈ લોકો અહીંયા આવતા નથી। બરોબર બરોબર, રસ્તો કમ્પ્લીટ છે ભાઈ। આપણે અંદર આવી ગયા છીએ, આપણે જંગલની અંદર। સુમસામ ઇલાકો છે, કોઈ છે જ નહીં અમારા સિવા। ઓછામાં ઓછા 10 કિલોમીટર અંદર આવી ગયા છીએ તારાગઢથી અંદર અમે 5 જણા અમે। અને હવે વોટરફોલ અહીંથી નજીક જ છે, જોઈ શકો તમે, લોકેશન એકદમ જોરદાર છે ફોટોશૂટ માટે। ફોટોશૂટ ચાલુ છે અમારા 3। અને આ જો આ રસ્તો છે, અહીંયાથી અમે આવીએ છીએ, 10 કિલોમીટર જેટલું થઈ ગયું છે। ઉપર પહાડ તમને કેમેરામાં વિઝિબલ નહીં થાય એટલું બધું। અને આ જગ્યા છે, આ સાઈડ રસ્તો જે દેખાય ત્યાં જવાનું છે, જો આપણે નીચે, એટલે વોટરફોલ આપણો આવી જશે। એકદમ શાંત જગ્યા છે, ટ્રેકિંગ કરવા માટે આ બેસ્ટ જગ્યા છે।